હવે એક બીજું નવું આવ્યું પાછું ડ્રો સિસ્ટમ ગૌશાળાના નામે. તમે કોઈ વિચાર્યું છે કે એની અંદર શું છે? મારે ગૌશાળાનો કોઈનો હું વિરુદ્ધ નથી, હું પુણ્ય કરું છું, બધાય કરે છે પુણ્ય, પણ એની આડકતરી રીતે આપણને કોઈ છેતરી ના થાય, આપણને કોઈ ગોડા નહીં કરી દે ને, એ ધ્યાન આપણે રાખવાનું છે. જવાનિયાઓ અને માતાઓ બહેનો, આ જે ડ્રો સિસ્ટમ વાળી વાત છે, હું એનો વિરોધ નથી કરતો, પણ તમને હકીકત કહું છું, પછી તમારે શીખ્યા હોય એમ કરજો. ડ્રો સિસ્ટમમાં એવું છે કે એવું કહે છે કે તમે જો આ ડ્રો ની 399 કૂપન ફાડો, ઇનોમો કરેલું છે, ટ્રેક્ટર છે, જેસીબી છે, આ 25 લાખ ને આ ઇનોમો છે, અને પછી એના જે બાકીના પૈસા વચ્ચે આ લાવતા એ ગૌશાળામાં છે. હકીકતમાં ગૌશાળામાં નથી લાવતા. તમે જે કૂપન લો છો એની અંદરથી માત્ર 15 રૂપિયા જ ગૌશાળામાં જાય છે, ટકાવારી દ્રષ્ટિએ ગણો તો. તમારે એવું હોય કે હું 399 કૂપન લઈ અને કદાચ શું લાગે તો તીર નકે તુકું, લાગે તો હેડો કે આપણે ટ્રેક્ટર લાગી ગયું, ના લાગે તો ગૌશાળા થશે, એ તમને પૂર્ણ નથી થતું. તમારા મનમાં એમ હોય કે હું આ 400 રૂપિયા આલ્યા, જો આપણે લાગે તો સવાર જ છે, અને ના લાગ્યું તો પછી ગૌશાળામાં. તો તમારે ગૌશાળામાં આલવાનો હેતુ જ નતો, તમારે ટ્રેક્ટર લેવું હતું, ટ્રેક્ટર સારું તમે પૈસા લેતા. પણ આવી રીતના કોઈ પણ લોભામણી જાહેરાતોમાં મત આવો, લોભામણી વાતોમાં મત આવો. એક જ લક્ષ્ય, વ્યસન મુક્ત શિક્ષણ યુક્ત સમાજનું નિર્માણ કરો.